જો ભાઈ આ છોકરાઓએ આ ઉપરથી નીકાળી 2 વાર અહીંયા આટા માર્યા, ઉપર આ રીતે સંતાઈ ગયા હતા બાળકો. આવા છોકરા છે. તેજલ ક્યાં છે? તેજલ ઘરે છે. આ ઉપરનું માળિયા ઉપર આ બેન છુપાઈ ગયા હતા. હું અહીંયા 2 વાર ઘરમાં ઘૂસ્યો પણ મને મળ્યા નહીં, પણ અવાજ આવતો તો ખુસફુસ. પ્રિયાંશી દીકરી બહુ શરમાય છે. દેખાય તમને? જોયે આ પ્રિયાંશી દીકરી, આ મને આ બધાનો પત્તો આને આપ્યો છે. પ્રિયાંશી, રસુબેન, પાયલબેન, અસ્મિતાબેનનું સરસ મજાનું ઘર બની ગયું છે. તમે જોઈ શકો છો. દીકરીઓ તૈયાર થાય છે સ્કૂલમાં આવવા માટે. અમુક છોકરાઓ સ્કૂલમાં આવવા નથી માંગતા, પણ આ રીતે અમે લઈ આવીએ છીએ. એમ મિત્રો તમે જોઈ શકો છો, આપણા જેમ બળદ હોય છે એમ આ લોકો પાડાથી ખેતી કામ કરાવતા હોય છે. પાડાથી ખેડ કરાવે છે. પાડાથી જ ખેડાવો છે ને તમે? આ પાડાથી જ ખેતી કરાવે, પાડાથી જ ખેડ કરાવે છે. બાળકો આવું બધું ધ્યાન રાખવા માટે અમુક વાર ઘરે નથી આવતા. વાલી અત્યારે હાલ બંને બાળકોના કામ ઉપર ગયેલા છે, એટલે કામ ઉપર જાય વાલી, એટલે બાળકોને મજા આવે ઘરે. અત્યારે ઘરે કોઈ જ નથી, આ એકલા છોકરાઓ જ છે. ઘર વિહોણા તો ના કહેવાય, પણ એકલા બાળકો જ છે અહીંયા આ શાળાની, આ ઘરમાં. આ લોકો જ બધું પાડાનું ધ્યાન રાખશે, ખાવાનું બનાવશે, એકલા જ. આ દીકરી 6ઠ્ઠાવાળી છે, આ દીકરી 8માવાળી છે. બંને બહેનો છે. તો જોઈ શકો છો મિત્રો, આ અમારી દીકરીઓ. બહુ દૂર છે સ્કૂલ, એટલે એમને આવવાનું પણ અમુક વાર મન નથી થતું. 3 કિલોમીટર દૂર છે. પહાડવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરીને પાછું પહાડ ચડીને પાછી સ્કૂલ ઉપર આવવાનું છે. તેથી જરાક કોઈક દિવસ ના આવ્યો તો ચાલે, પણ 3-4 દિવસથી નથી આવ્યા, એટલે તરત હું લેવા માટે આવી ગયો છું બાળકોને. આ પાડાને ખાવાની વ્યવસ્થા કરો છો? આ પાડાને ખવડાવવાની વ્યવસ્થા દીકરી કરે છે, જોઈ શકો છો. અગાઉ આ જગ્યાનો મેં વિડીયો બનાવ્યો હતો. આ ઘર મિત્રો ત્યારે નહોતું બનાવેલું, વેકેશનની અંદર. અને 2 દીકરીઓ અહીંયા જમવાનું બનાવતી હતી, ગવારનું શાક બનાવતી હતી. તમને ખ્યાલ હશે મિત્રો. તો અત્યારે હાલ આ લોકોએ ઘર બનાવી દીધું છે સરસ મજાનું. થોડાક જ ટાઈમમાં ઘર એકદમ ખૂબ સરસ ઘર બનાવી દીધું છે. જોઈ શકો છો તેજલના ઘર બાજુથી તેજલ, પ્રિયાંશી આવી રહ્યા છે. અહીંયા રસુના ઘર બાજુ આ જે ઘર છે એ બાજુ આવી રહ્યા છે બાળકો તૈયાર થઈને. સરસ મજાની 4 છોકરીઓ મિત્રો તૈયાર થઈ ગઈ છે. હવે 4 છોકરીઓને શાળાએ લઈ જવા પડશે. શાળાએ લઈ જવા માટે જ આવ્યો છું. એટલે હવે 4 છોકરીઓ જે તૈયાર થઈ ગઈ છે એમને હવે શાળાએ લઈ જવું. હવે રજા પાડવાના? નહીં પાડવાના? પાડવાના રજા? રેગ્યુલર આવવાના? રોજ આવવાના ને? પ્રોમિસ બોલો. સારું. ચલો ઉપર ચલી જાઓ. આના ધમકાવે છે, ઘરે જવાનું કહે છે આના. મિત્રો અચાનક જ લાંબો સાપ જોઈને બાળકો ગભરાઈ ગયા. તમે જોઈ શકો છો. આમના તો ઘરની આજુબાજુ સાપ જ ફરતા હોય છે. બધા ગભરાઈ ગયા છે જબરજસ્ત. બૂમ પાડીને મારી બાજુ આવ્યા તો મને ગભરાવી દીધો. સાપ કશું કરશે નહીં, એ એના રસ્તે જતો રહેશે અને અમે પણ અમારા રસ્તે જઈએ. તમે જોઈ શકો છો મિત્રો કે સાપ આ લાકડાની અંદર જતો રહ્યો છે. આપણે સાપને પરેશાન નથી કરવો, આપણને પરેશાન. આ કોનું ઘર છે? તેજલનું? ઓકે, એટલે બને છે ને અત્યારે હાલ તો. આ તેજલનું જ ઘર છે. આ તેજલ છોકરી એનું ઘર છે, એના જ ઘરમાં સાપ છે. જાણ કરી દઈએ છીએ આગળ, એટલે ધ્યાન રાખે બધા લોકો. આ દાદાને જાણ કરવા માટે બોલાવ્યા છે, તો શું છે કોઈ હોનારત ના થાય. દાદા સાપને મારવાના નથી, હા ને? આને જવા દેવાનો. અહીંયાના લોકો મિત્રો સાપને મારી જ નાખતા હોય છે. જેવા સાપને જોવે તરત જ મારી નાખે છે. જીવ હત્યા ખોટી કરવાની કોઈ જરૂર નથી. દાદાને એટલે બોલાવે છે કે આ દાદાનું જ ઘર બને છે. દાદા તમારું જ ઘર બને છે ને? દાદાનું જ ઘર બને છે, તો દાદાને જાણ કરવી જરૂરી છે. બાળકો આજુબાજુ ફરતા હોય, ગમે ત્યાં રમતા હોય, સાપ કરડી જાય તો માણસ મરી શકે છે કે કંઈ બીજો પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે દાદાને જાણ કરી. પણ દાદા મારવાનો નહીં, હા ને? મારતા નહીં, એને જવા દેજો. ખાલી લાકડા આ થોડા હલાવજો અને લાકડા, અને પછી સાપ જશે. સાપને મારવાનો નથી. સાપ હતો? કયો હતો સાપ? ધામણી. દાદા સરસ, ચલો સરસ થઈ ગયું મિત્રો. ધામણી હતી આ.
એટલે દાદા કે એને નહીં મારીએ, ધામણી કશું નુકસાન કરવાની નથી. નહીં મારવાના ને? નહીં કર નહીં મારવાના ને? નહીં મારે ને? ઓકે ચલો તાર. હા ચલો મિત્રો, અમે હવે સ્કૂલમાં બાળકોને લઈને જઈએ છીએ. આપણે જાણ કરવાની હતી ને સાપને બચાવવાનો હતો, બચાવી લીધો. મારતા નહીં હે ને? ચલો આવજો. તમે જોઈ શકો છો કે આ પહાડ આખો નીચે ઉતરીશું, નદીમાં જઈશું અને નદીમાંથી પાછા ઉપર ચડીશું બીજો પહાડ, અને સામેના પહાડ ઉપર મારી શાળા આવેલી છે, સામેની બાજુ અમે જઈશું. તો અમારા બાળકોની સાથે અમે આવી ગયા છીએ. 3 બાળકો પાછળ ને આગળ પ્રિયાંશીબેનને બેસાડ્યા છે અને હવે નીકળીએ છીએ બાઇક લઈને. મિત્રો ઉબડ ખાબડવાળો રસ્તો તમે જોઈ શકો છો, કાચો રસ્તો છે મિત્રો. આ સરપંચ સાહેબ લગભગ હવે રસ્તો બનાવવાના છે. રસ્તામાં બધી કપચી નાખી દીધેલી છે. અહીંયા વર્ષોથી આ રીતે કાચો જ રસ્તો હતો, પણ હવે આ લોકોને થોડીક તકલીફ ઓછી પડશે. ચોમાસામાં તો મિત્રો આ રોડ ઉપર બાઇક પણ ચાલતું નથી, એટલું કાદવ કીચડ થઈ જાય છે. તમે જોઈ શકો છો મિત્રો રસ્તો બરાબર દેખાય છે ને? આપ જોઈ શકો છો મિત્રો, આ નીચે ઉતરી રહ્યા છીએ અમે બાઇક ઉપર. એકદમ સાવધાનીથી ધીરે ધીરે ચલાવવું પડે છે મિત્રો. જોઈ શકો છો તમે, બાઇક બંધ થઈ ગયું. જો મિત્રો આખો રસ્તો તમે જુઓ, આડો નહીં રાખવાનો, સીધો રાખો. પણ મિત્રો ઊંચો કરો મોબાઈલ, છેક નીચે સુધી અમે નદી સુધી જઈએ ત્યાં સુધીનો વિડીયો મિત્રો તમને બતાવું છું. ઊંચો કરજો. હા ને, અમારા રસુબેન વિડીયોગ્રાફર બનાવી દીધા છે અમે. મિત્રો જો અહીંયા કપચી નાખી છે, થોડાક જ સમયમાં અહીંયા રસ્તો બની જશે, એટલે ગામવાળાને ખૂબ ઓછી તકલીફ પડશે. બાકી અહીંયા આવવામાં ચોમાસામાં તો ભયંકર તકલીફ પડતી હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કપચી નાખી દીધી છે. અહીંયાથી બાઇક થોડું કાઢવામાં મુશ્કેલ પડશે. બાળકો છે, પડી ના જાય એ રીતે કાઢવા પડશે. બાળકોને નુકસાન ના થવું જોઈએ એટલે ધીરે ધીરે અમે રસું બતાવાય ને મિત્રો. જોઈ શકો છો આજુબાજુ બતાવાય રસું થોડું. મિત્રો જોઈ શકો છો કે બાળકોને લઈને જવામાં થોડી તકલીફ પડે એવી છે. ધ્યાન રાખવું પડશે. નહીં તો બાળકો કદી બાઇક ઉપર મારી સાથે આવશે નહીં, ચાલીને આવશે. ડર નથી લાગતો ને? બીક લાગે છે? બીક લાગે છે મિત્રો? બાળકોને બીક લાગે છે. એકદમ ખરાબ રસ્તો છે મિત્રો. રસ્તો બતાવો રોડ પાછો. એકદમ ખરાબ રસ્તો મિત્રો. ખરાબ રસ્તા ઉપર જઈ રહ્યા છે ટોટલી. પણ બાળકો આવી તકલીફ વેઠીને પણ આવે છે તો મિત્રો ચલાવી લેવું પડે. થોડા દિવસ ના આવે તો પણ અમે બાળકોને વધુ બોલતા નથી, સમજાવીને જ બોલાવીએ છીએ. અહીંયાથી ઉતરી જાઓ થોડી વાર. અહીંયાથી બાળકોને ઉતારવો પડશે. થોડોક રિસ્કવાળો રસ્તો છે, તો બાળકો અહીંયાથી વળાંકમાં પડી ના જાય એટલા માટે પ્રિયાંશીને ઉતારવી પડશે. આપ જોઈ શકો છો મિત્રો, પ્રિયાંશીને ઉતારો અહીંયાથી. ચાલ આગળ વિડીયો ચાલુ રાખજો મિત્રો. જોઈ શકો છો કે અહીંયા ખૂબ તકલીફ પડે એવી જગ્યા છે, એટલે બાળકોને થોડાક નીચે ચાલીને બોલાવું છું જરાક, અને પછી બાઇક ઉપર બેસાડું છું. બાળકો જો પડી જાય તો તકલીફ પડે એટલે બાળકોને નીચે બોલાવું છું. આપ જોઈ શકો છો મિત્રો કે રસ્તા એકદમ કાચા છે. બાઇક પણ માંડ ચાલે છે. ધીરે ધીરે અમે ઉતરીએ છીએ. અત્યારે કપચી નખાઈ ગઈ છે. આ કપચી નખાઈ જશે પછી આ ફળિયામાં વાંધો નહીં આવે. એકવાર કપચી નખાઈ જાય પછી મિત્રો કોઈ વાંધો નહીં આવે. શું આગળ આવો મિત્રો. હવે આ નદી તરફ અમે હવે જવા માટે તૈયાર છીએ મિત્રો. આપ જોઈ શકો છો કે થોડીક જ વારમાં નદી આવી જશે. અહીંયા નદી છે. આ નદી ઉતરીશું, પાછા પહાડ ચડીશું એટલે અમારી શાળા આવશે મિત્રો. તો આટલું બાળકો ચાલીને આવતા હોય છે મિત્રો. આટલું ચાલીને મારા બાળકો આવે છે મિત્રો. તમે જોઈ શકો છો કે અમે આ નીચે નદી બતાવો. આ નદીની બાજુમાં આ રસ્તો છે, ત્યાં અમે જઈએ છીએ. આ નદી છે બાજુમાં, જોઈ શકો છો. સરખી રીતે બતાવો નદી. અને આ નદીની બાજુમાં રસ્તો છે. પહાડ ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ અમે. આપ જોઈ શકો છો. હવે થોડોક રસ્તો સારો છે. ચોમાસામાં આ રસ્તો પણ ખરાબ થઈ જાય છે મિત્રો. કપરાડામાં ખૂબ ઇન્ટિરિયર, તમે આવો આવી જગ્યાએ તો કપરાડાની કેવી પરિસ્થિતિ છે મિત્રો એ તમને ખ્યાલ આવશે. ઉપરથી બતાવે છે ને રસ્તો સરખો, વાંકો નહીં રાખવાનો, સીધું રાખો. જો મિત્રો આપ જોઈ શકો છો. આ અત્યારે હાલ મિત્રો આપણે આ પુલ બતાવો. જે પુલ છે મિત્રો એ
આ એક વર્ષ પણ નહીં મિત્રો, 6 મહિના જ થયા છે આ પુલ બન્યા. પહેલાં અહીંયા પુલ પણ નહોતો, તો નદી ઓળંગીને આવું પડતું હતું મિત્રો. તમે જોઈ શકો છો કે નદી ઓળંગીને બાળકો આવતા હતા. નદીમાં પાણી રહેતું નથી ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં પાણી હોય છે, પણ બાળકો આવી પરિસ્થિતિમાં આવે છે. રસ્તો બતાવો. હવે અહીંયાથી મિત્રો આ પહાડ હવે ફરીથી ચડીએ છીએ, બીજો પહાડ. એક આમના ઘરનો પહાડ અમે મિત્રો ઉતર્યા, નદીમાં આવ્યા, અને હવે અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ પહાડ ચડીને. તમે જોઈ શકો છો મિત્રો કે બાઇક, હવે રસ્તો થોડો બનેલો છે અહીંયા, તો બાઇક ફટાફટ જઈ શકે છે, એટલે વાંધો આવતો નથી મિત્રો. તમે જોઈ શકો છો બાળકોને લઈને, અમારા પ્રકાશ સરનું બાઇક લઈને મિત્રો અમે ઉપર ચડી રહ્યા છીએ. અમારી શાળામાં નવા શિક્ષક તરીકે જોડાયેલા છે, એમને પણ આ રીતે બાળકોને લેવા જવા માટે તૈયાર જ હોય છે કોઈ પણ કામ માટે પ્રકાશ સર. મિત્રો આ પહાડ અમે અડધો ચડી ગયા, અડધો પહાડ મિત્રો ચડી ગયા. હવે બીજો અડધો પહાડ ચડવા માટે જઈ રહ્યા છીએ. આ લોહનીપાડા ફળિયું મિત્રો આવ્યું, આ લોહનીપાડા ફળિયા ઉપર આવ્યા. અત્યારે હાલ અમે જે ફળિયામાં ગયા હતા એ ભોટાન ફળિયા હતું. હવે આ લોહનીપાડા ફળિયાની અંદર અમે ઉપર મિત્રો જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયાના લોકો ખેતી પણ ખૂબ સારી કરે છે. બાજુમાં દૂધી ઉગાડેલી છે, દૂધી બતાવો. હવે મિત્રો અમે ઉપર મેઇન રસ્તા ઉપર 2 મિનિટમાં પહોંચી જઈશું. બાઇક હવે સ્પીડમાં જઈ શકે છે. હવે પૂરેપૂરો ચડશે, ચાલુ જ રાખજો. પહાડ અમે ચડી ગયા અને આ અમારા શાળાના રોડ ઉપર અમે આવી ગયા છીએ. હવે ફક્ત 10-15 સેકન્ડમાં અમારી શાળા આવી ગઈ છે. તમે જોઈ શકો છો બાળકોને લઈ લીધા છે મેં. હા, અમારી શાળામાં અમે ચાલુ જ રાખજો. અમારી શાળાની અંદર અમે આવી ગયા. શાળા બતાવો ચલો. અમારી શાળાની અંદર અમે આ અંદર હવે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. શાળાની અંદર મિત્રો આવી ગયા છીએ બાળકોને લઈને. અને આ અમારી શાળા મિત્રો તમે જોઈ શકો છો. બાળકોને આટલી ફેસિલિટી આપીએ છીએ. આપ જોઈ શકો છો કે બાળકો અને હું શાળામાં આવી ગયા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી મળીશું નવા વિડીયો સાથે.